टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આખી દુનિયાના કરોડો રામ ભક્તો સ્તબ્ધ થઈ ગયા છે, ચિંતામાં મુકાઈ ગયા છે. તેમને એક જ સવાલ થઈ રહ્યો છે કે હે રામ, કેમ આમ? સેંકડો વર્ષોની પ્રતીક્ષા પછી અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિર બન્યું, જેના લીધે જ દેશ અને દુનિયામાંથી રોજ હજારો લોકો રામ મંદિરમાં આવે છે. અહીં દાન પણ આપે છે. કોઈ રૂપિયા આપે છે, તો કોઈ સોનું આપે છે, તો કોઈ ચાંદી ચડાવે છે. દાનને ચઢાવા તરીકે આપવામાં આવતી આ રકમમાંથી ઉચાપત કરવામાં આવી હોવાના અહેવાલો આવી રહ્યા છે, અને એટલે જ કરોડો રામ ભક્તોને આંચકો લાગ્યો છે. ગંભીર આરોપો મૂકવામાં આવ્યા એટલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે તપાસ કરાવી. એસઆઈટીએ 5 દિવસ સુધી તપાસ કરીને એનો રિપોર્ટ પણ સરકારને સોંપ્યો છે, જેમાં ઘણી બધી વિગતો સામે આવી છે. હવે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં આ મામલો કેવી રીતે સામે આવ્યો એ જાણવું જરૂરી છે. આ બધાની શરૂઆત 7મી જૂનથી થઈ હતી. એ દિવસે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી. અખિલેશે લખ્યું કે સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી રામના ભક્તો માટે એક ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે કે રામ મંદિરને દાનમાં આપવામાં આવેલી કરોડોની રકમ ગાયબ થઈ ગઈ છે, જે મંદિરના ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક સ્થિતિ છે. ખુલાસો આપવા માટે કોઈ પણ સામે આવવા નથી માંગતું. કોર્ટ આ બાબતે જાતે સંજ્ઞાન લે એવી માંગણી છે, કારણ કે વૈશ્વિક સ્તરે સમગ્ર સનાતની સમાજની પ્રભુ શ્રી રામ પ્રત્યેની ઊંડી આસ્થા સાથેનો સીધો સંબંધ છે. સરકારનું મૌન શંકાસ્પદ છે. અખિલેશના આ ગંભીર આરોપો પછી વિવાદ શરૂ થયો, એટલે રામ મંદિરની દેખરેખ રાખતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તરત જ મેદાનમાં આવવું પડ્યું. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ તમામ વાતોને નકારી કાઢી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારા ઓડિટમાં આવી કોઈ ગરબડ સામે નથી આવી. જોકે ટ્રસ્ટની આ સફાઈથી મામલો શાંત પડવાને બદલે વધુ વણસી ગયો, કેમ કે અયોધ્યાના જ બીજેપીના નેતા રજનીશીએ પીએમ મોદીને 2 પત્ર લખ્યા. તેમણે પહેલા પત્રમાં માંગણી કરી કે મંદિરની સ્થાપનાથી લઈને અત્યાર સુધી જેટલું પણ દાન મળ્યું છે તેનો આખો હિસાબ જાહેર કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે રામ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, એટલે આવા કોઈ પણ આરોપની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. બીજેપીના ભૂતપૂર્વ સંસદ સભ્ય બ્રિજભૂષણ શરણસિંહે આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું. તેમણે એક નવો ફટાકડો ફોડતા દાવો કર્યો કે દાનના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની વાતથી તેઓ વાકેફ છે. જોકે તેમણે આ અંગેની વધુ વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ પ્રકારના દાવાઓથી વિવાદ ખૂબ વધ્યો. હવે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, અને એટલે જ અખિલેશ યાદવ આ મુદ્દાથી ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ ઉછળીને આરોપ મૂકવા લાગ્યા, એટલે જ એક સોશિયલ મીડિયા યુઝરે આ પોસ્ટ મૂક્યું, જેમાં લખવામાં આવ્યું કે यूं ही टोपी का रंग लाल नहीं है साहब, सैकड़ों राम भक्तों का खून लगा है इसमें. બિલકુલ સાચી વાત છે. 1990માં રામ મંદિરના નિર્માણના આંદોલનમાં જોડાયેલા કારસેવકો શાંતિથી અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમણે કારસેવકો ઉપર ફાયરિંગ કરાવ્યું. આજ દિન સુધી અખિલેશ કે મુલાયમે એના માટે માફી નથી માંગી. આ વિવાદમાં હવે અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ કૂદી પડ્યા છે. જ્યારે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો, ત્યારે આ નેતાઓ મુસ્લિમ વોટ બેંક ગુમાવવાના ડરથી અયોધ્યા નહોતા ગયા. વાત બહુ સ્પષ્ટ છે. આ વિપક્ષી નેતાઓને આ એક વિવાદ કોઈ શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ તેઓ એને પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘેરવાની એક સોનેરી તક ગણી રહ્યા છે. તેઓ આ આખા મુદ્દાને એક હથિયાર તરીકે વાપરી રહ્યા છે. વિપક્ષના આક્રમણ વચ્ચે યોગી આદિત્યનાથે શું કહ્યું અને શું કર્યું હતું એ પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે. તમે એ પહેલાં યોગી આદિત્યનાથની એક વાર સાંભળો. आज अयोध्या पे बड़ी मचल रही है, बोल रही राम भक्तों का अपमान हो गया. अरे तब क्या राम भक्तों का अपमान नहीं हो रहा था?
जब आप कहते थे सुप्रीम कोर्ट में आपके नेता एफिडेविट देते थे, इनकी सरकार बेशर्मी के साथ शपथ पत्र दाखिल करती थी, कहती थी राम हुए ही नहीं। अयोध्या के बारे में जो समाचार पत्रों में सुनने को मिला, हम लोगों ने ट्रस्ट के अनुरोध पर एसआईटी जांच बिठाई है और मैं उन्हें इस बात के लिए कह सकता हूं कि एसआईटी जांच दूध का दूध और पानी का पानी करके रहेगी, उसमें कोई संदेह नहीं। યોગી આદિત્યનાથે સ્પષ્ટ કહ્યું કે એસઆઈટીની તપાસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જ રહેશે. યોગીની સરકારે બનાવેલી એસઆઈટીની પ્રાથમિક તપાસ પૂરી થઈ ગઈ છે. સાથે જ રાજ્ય સરકારને પોતાનો પ્રાથમિક રિપોર્ટ પણ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી છે, એટલે એ જોતાં ખ્યાલ આવે છે કે ગરબડ થઈ હોવાની સંભાવના છે. કેમ કે એસઆઈટીએ હાલના તબક્કે કોઈને પણ ક્લીન ચીટ આપી નથી. બધાની સામે શંકાની સોય બરાબર તકાયેલી છે. જોકે મીડિયા રિપોર્ટ્સમાં 2 કરોડથી લઈને 200 કરોડની ચોરીનો આંકડો આપવામાં આવી રહ્યો છે. આમાં કેટલું તથ્ય છે એ તો વિસ્તારથી તપાસ પૂરી થશે એના પછી જ ખ્યાલ આવશે. એક બાજુ એસઆઈટીના અધિકારીઓ તપાસ કરતા રહ્યા તો બીજી તરફ અયોધ્યામાંથી કેટલાક લોકો ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા. મીડિયા અને સોશિયલ મીડિયા પર આવીને તેઓ કહેવા લાગ્યા કે આ ગરબડ કંઈ નવી વાત નથી, બલકે કેટલાક લોકોએ એવો પણ આરોપ મૂક્યો કે રામ મંદિરના નિર્માણ માટે લાવવામાં આવેલા પથ્થરોની ખરીદીમાં કમિશન મેળવવામાં આવ્યો હતો. આવા આરોપો હજી પુરવાર થવાના બાકી છે, એટલે જ આવી વાતોને સંપૂર્ણપણે સાચી માની ન શકાય. આપણે તો એ જ જાણવું પડે કે અત્યાર સુધીની એસઆઈટીની તપાસમાં શું શું સામે આવ્યું. એસઆઈટીએ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવતા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ગણતરી કરવાની અને દેખરેખ રાખવાની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. એસઆઈટી દાનની ગણતરી કરનારા લોકો અને ટ્રસ્ટના પદાધિકારીઓની વચ્ચેના સંબંધોની પણ પૂર્ણ તપાસ કરવા માંગે છે. અત્યારે ટિન્નુ યાદવ, ચંદન રાય અને અનિલ મિશ્રા સામે તપાસ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ટિન્નુ ચંપત રાયનો ખાસ માણસ છે. દાન સામગ્રીના લોકરની ચાવી પણ તેની પાસે જ રહેતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ તો દાનની ગણતરી અને હિસાબ કિતાબનું કામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું હતું, પરંતુ બેંકે આ ટ્રસ્ટની સલાહના આધારે દાન સામગ્રીની ગણતરીનું કામ કેટલાક સ્થાનિક લોકોને સોંપ્યું હતું. દાન સામગ્રીની ગણતરી કરનારાઓએ ડ્રેસ કોડનું પાલન નહોતું કર્યું. નિયમ મુજબ ગણતરી કરનારાઓ પોતાની સાથે કામના સ્થળે મોબાઈલ ફોન ન લઈ જઈ શકે, પરંતુ આ નિયમનું પાલન નહોતું થતું. દાન સામગ્રીની ગણતરી અને દેખરેખ કરનારાઓને મોબાઈલ લઈ જતા ક્યારેય રોકવામાં જ આવ્યા નહોતા. એટલું જ નહીં, હદ તો એ છે કે આ લોકો મંદિરમાં આવે કે જાય ત્યારે તેમનું ચેકિંગ પણ નહોતું કરવામાં આવતું. સુપરવિઝનની જવાબદારી સંભાળતા લોકો ઢીલાશ રાખતા હતા. ટ્રસ્ટે ક્યારેય દાનના હિસાબ કિતાબ પર ખાસ નજર જ રાખી નથી. હવે ટ્રસ્ટની વ્યવસ્થા સંભાળનારા તમામ લોકો સામે શંકા કરવામાં આવી રહી છે. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે દર મહિને સરેરાશ 25 લાખ શ્રદ્ધાળુઓ રામ મંદિરના દર્શન માટે આવે છે. સરેરાશ શ્રદ્ધાળુ લગભગ 100 રૂપિયાનું દાન કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં અનેક કર્મચારીઓની સંપત્તિમાં ખાસો વધારો થયો છે. હવે આ વિવાદમાં એક નવું પ્રકરણ સામે આવ્યું. વિશ્વ સિંધી સેવા સંગમ નામના સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાજુ મનમાનીએ એક દાવો કર્યો. તેમણે દાવો કર્યો કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે દુનિયાભરના સિંધી સમાજે ભેગા મળીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને એક કિંમતી ભેટ આપી હતી. એ ભેટ નાની મોટી નહોતી, પરંતુ આશરે 1.5 કરોડ રૂપિયાની કિંમતની 200 કિલો ચાંદી હતી. 1 કિલોની 200 ઈંટો સોંપવામાં આવી હતી. હવે જ્યારે આ વિવાદ વધ્યો છે ત્યારે મનવાનીએ ગંભીર આરોપ મૂક્યો છે કે દાનમાં આપેલી ચાંદીની આ ઈંટોની ટ્રસ્ટ તરફથી કોઈ પાકી રસીદ જ નહોતી આપવામાં આવી. એટલું નહીં, ત્યાર પછી એ ચાંદીનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો તેની કોઈ માહિતી પણ સિંધી સમાજને ક્યારેય મળી નથી. હવે તપાસ થઈ રહી છે. યોગી સરકારે રામ ભક્તોને ખાતરી આપી છે કે ભક્તોએ આપેલા રૂપિયાની ચોરી કરનારાઓને છોડવામાં નહીં આવે. જોકે અત્યારે તો આ મામલે ઉત્તર પ્રદેશની રાજનીતિનો તાપમાનનો પારો વધી ગયો છે.